જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર મિત્રો. આજે આપણે એક નવો અનુભવ અને નવી વસ્તુ કરવા જઈ રહ્યા છે. આજે આપણે એક વેડછી કોલેજ કરીને છે, જે સ્ટુડન્ટ્સો મારી પાસે લાસ્ટ ટૂરમાં આવેલા હતા સાઉથમાં. હવે એ લોકો ગઈકાલે ફરી પાછો એમનો કોલ આવ્યો છે અને મને એમણે મળવા બોલાવ્યું છે આજે. અને એમને મનાલી ટ્રીપ આ વખતે ઓર્ગેનાઇઝ કરવી છે, મનાલી સાઈડમાં. મનાલી એટલે હિમાચલ ટૂરમાં. તો મિત્રો એની માટે આપણે લોકો હમણાં એમને મળવા જઈ રહ્યા છે. જોઈએ અનુભવ કેવો રહે. प्रिंसिपल मैडम अंजना चौधरी, जो यहाँ पे गांधी विद्यापीठ वेडछी में प्रिंसिपल है और इनके 2 कॉलेज आते हैं, वो दोनों कॉलेज इनके अंडर है. अभी यहाँ पे ये हमारे पास से पहले जा चुके हैं कन्याकुमारी रामेश्वरम वाली टूर में. अब ये इनका जाना है इनको शिमला मनाली धर्मशाला. तो वहाँ के लिए हम लोग आए हुए हैं. करीबन 50 से 60 बच्चे हैं इनके, जो हमारे साथ में आना चाहते हैं आगे मनाली धर्मशाला वाली टूर में. तो उनको जाना है फरवरी के लिए. तो आज हम उनके डीलिंग के लिए आए हैं. वहाँ पे उनको मिलना है और उनको मिल के आगे की सारी बातें होगी. यहाँ पे हमारे साथ में अंजना मैडम है. अंजना मैडम अथॉरिटी पर्सन है, यहाँ पे मेन प्रिंसिपल है. इन्होंने हमारे साथ में लास्ट ईयर एक यात्रा की थी तिरुपति कन्याकुमारी रामेश्वरम कोडाई कैनाल वाली, जिसमें इनको बहुत ही आनंद आया था. तो मैं मैम से पूछना चाहूंगा आगे के लिए इनकी क्या, जैसे कहाँ जाने वाले और कैसे क्या आगे इनका प्रोग्राम है. तो मैम તમને આગળ જે આપણે યાત્રા કરી એનો અનુભવ કેવો લાગ્યો? સૌથી પહેલા હું જાણું. ખૂબ સરસ કરતા પણ ખૂબ સરસ. ટ્રેનમાં પણ એટલી જ મજા આવી. ઉતરીને ક્યાંય કોઈ તકલીફ ના પડી. બસ લેવા માટે આવી ગઈ. જ્યાં પહોંચ્યા ત્યાં હોટલો પણ ખૂબ સારી હતી, જમવાનું પણ ખૂબ સારું હતું, માર્ગદર્શન પણ ખૂબ સારું મળતું રહ્યું. અમે પ્રવાસને ખૂબ એન્જોય કર્યો. અમે ઈચ્છીએ છીએ કે અમે કાયમને માટે ભવ્ય જ્યોતિ સાથે જોડાયેલા રહીએ. હવે પછીનો પ્રવાસ પણ અમે કુલ્લુ મનાલી શિમલા કરવા જઈ રહ્યા છીએ. બસ હું ખૂબ ઉત્સુક છું કે એ પ્રવાસ ક્યારે જોડાય અને અમે એની સફર ક્યારે કરીએ. ખાલી અમે જે ભવ્ય જ્યોતિ સાથે જોડાયેલા નહીં રહીશું. પ્રવાસ ખૂબ સરસ તો થઈ જ રહ્યો છે, એનું આયોજન પણ ખૂબ સરસ થાય છે, માર્ગદર્શન પણ ખૂબ સરસ મળી રહે છે, પણ ખૂબ કિફાયતી ભાવે થાય છે. અમે ઘણા બધા પ્રવાસ આયોજકો સાથે જોડાયેલા હતા, પણ અમને સૌથી સારું એ મળ્યું કે આયોજન તો સરસ હોય પણ સાથે સાથે ખૂબ કિફાયતી ભાવે હોય. એટલે અમારા બાળકો તો ગામડાના છે, એટલે સારું આયોજન પણ મળે અને ભાવ પણ ખૂબ રિઝનેબલ હોય, એ ખૂબ જરૂરી છે. કેમ કે આ બાળકોને આપણે રિઝનેબલ ભાવે નહીં લઈ જઈશું ને તો જિંદગીમાં છોકરાઓ પ્રવાસ જ નહીં જઈ જ નહીં શકશે. એટલે આ બાળકોને તમે પણ સમજો છો, અમે પણ સમજીએ છીએ ને આટલા કિફાયતી ભાવે આપ લઈ જાવ છો તો અમે જ નહીં આસપાસના વિસ્તારની શાળાઓને પણ અમે આપની સાથે જોડીશું. ખરેખર અમને ભવ્ય જ્યોતિ સાથે ખૂબ મજા આવી. तो मित्रों यही है, देखो हमारे अंजना मैडम है, इनका नाम है अंजना मैडम, प्रिंसिपल है यहाँ पे. अभी ये जाने के लिए आए, मतलब हमारा कांटेक्ट किया इन्होंने. इनको जाना है मनाली और धर्मशाला. BRS કોલેજમાં આપણે આવ્યા છે. જે લોકોને, જે સ્ટુડન્ટ્સોને આપણે લાસ્ટ યર સાઉથની ટૂર કરાવી હતી અને એ સ્ટુડન્ટ્સનો હમણાં રિવ્યૂ આપણે લેશું, તેમજ આગળ માટે એમને શું વિચાર છે, શું વિચારધારણા છે, એ બધીની માહિતી હમણાં 2 મિનિટમાં જ તમને બધાને સમક્ષ મૂકીશું. તો મિત્રો તમને કેવું લાગ્યું હતું લાસ્ટ ટૂરમાં અને હવે તમે કઈ જગ્યા માટે વિચારી રહ્યા છો, જરા આપ અમને અમારા વ્યુઅર્સને જાણકારી આપશો. સાઉથની ટૂરમાં અમને ખૂબ મજા આવતી હતી. અમે ખૂબ એન્જોય કર્યું હતું. કોડાઈ કેનાલ પછી ઘણા બધા પ્લેસીસ હતા, તો અમે ઘણી મજા કરી હતી. અને હમણાં હાલમાં અમે મનાલી ટ્રીપનું પ્લાનિંગ કર્યું છે, એમાં અમે ખૂબ એન્જોય કરશું. લાસ્ટ યર અમે એફઆઈમાં ત્યારે અમને સાઉથની ટૂર કરાવી હતી. તેમાં ઘણા બધા ધાર્મિક સ્થળો અને જે પ્રાચીન વસ્તુઓ છે જોવા મળી, તેમાં ખૂબ મજા આવી. અને જે એન્જોયમેન્ટની જેમ કે કોડાઈ કેનાલ ને બધી હતી તેમાં પણ ખૂબ મજા આવી. હવે મનાલીની ટ્રીપ અમરભાઈ સાથે ગોઠવી છે, તે અમને ખૂબ એન્જોય કરાવે અને તે પોતે આવવાના છે અમારી સાથે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, અમારા આ કોલેજ સ્ટુડન્ટ્સ અમારી સાથે આવી રહ્યા છો. તો સાહેબ તમે પણ આવા માંગો તો મિત્રો અમારો જલ્દીથી કોન્ટેક્ટ કરો. જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ ગ્રુપમાં.